નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। થોડા સમય બાદ ફરી એકવાર દેવભૂમિ દ્વારકામાં દાદાનું બુલડોઝર ચાલુ થયું છે। યાત્રાધામ દ્વારકામાં ફરી મેગા ડિમોલેશન હાથ ધરાયું। ગેરકાયદેસર રીતે સરકારી જમીનો પર કરવામાં આવેલ બાંધકામોને ડિમોલિસ્ટ કરવાની કાર્યવાહી ફરી પાછી ચાલુ કરાઈ છે। એસડીએમ ડીવાયએસપીની હાજરીમાં મોટા પોલીસ કાફલા સાથે સરકારી જગ્યા ઉપર ખડકેલ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાનું શરૂ। દ્વારકા પોરબંદર હાઈવે રોડ ટચ હાથીગેટની સામેના ગેરકાયદેસર બાંધકામો પર ડિમોલેશન શરૂ। કોમર્શિયલ બાંધકામની સાથે ધાર્મિક બાંધકામ પણ કરાયું દૂર। જ્યારે વધુ એક બાંધકામ જલારામ સોસાયટીમાં પણ ભવન બનાવી યાત્રિકોને રોકાવા માટે રૂમની વ્યવસ્થા કરતા બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે। જ્યારે વધુ 18 કરોડથી પણ વધુના ગેરકાયદેસર બાંધકામ ડિમોલ્સ કરવાની હાલ કાર્યવાહી ચાલુ છે। રિપોર્ટ ललित शिगंडिया, देवभूमि द्वारका। आज द्वारका में 3 जगह के ऊपर जो सरकारी ज़मीन है जहाँ पर एनक्रोचमेंट किया हुआ था उस एनक्रोचमेंट को डिमोलिश किया गया है और इस टोटल एनक्रोचमेंट में तकरीबन 4 होम स्टे है और कुछ कमर्शियल दुकानें हैं और 2 धार्मिक स्थल भी है। इन तीनों लोकेशन के डिमोलिशन अभी प्रोग्रेस में है और इनकी वैल्यू तकरीबन 18 करोड़ है और टोटल एरिया जो है तकरीबन 6500 स्क्वायर फीट्स का यहाँ पे आका गया है। थैंक यू। આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે દ્વારકા શહેરમાં આજ સવારથી જ 3 જગ્યા પર જ્યાં સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવેલું હતું અને એ દબાણનો કમર્શિયલ પર્પઝ માટે ભવન બનાવીને ત્યાં રૂમ ને ગેસ્ટ હાઉસ જેવું ચલાવવામાં આવી રહેલ હતું। જે બાબત ધ્યાને આવતા આજ સવારથી એ જગ્યાઓને ડિમોલિશ કરીને સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવેલ છે અને તેમજ સરકારને પરત જમા કરાવવામાં આવેલ છે। આજ રોજ દ્વારકા ખાતે સરકારી પ્રશાસન તંત્ર દ્વારા અલગ અલગ ધાર્મિક અને વ્યવસાયિક દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવેલ છે। જેમાં કુલ 6652 ચોરસ ફૂટ જમીન જેની અંદાજે માર્કેટ વેલ્યુ 18.3 કરોડ જેટલી થાય છે તે દૂર કરવાની કામગીરી ચાલુ છે।